પણ નેક ટેકંગન ધર્મની જોન નેક ટેકંગન ધર્મની અને ગાયા પાણે પાણે વાત એ સંત ને સુરા નિપજાવતી એ અમારી ધરતી ની અમીરાત પણ અમારી ધરતી ખોરાટ જગ જૂની ધરતી ખોરાટ જગ જૂની ને મગટ જૂનો કરનાર પણ ન્યા તો ખાવજડા ખેંચલ પીજે એક મારા નામના નર ને નાર મૃતલોક ના માનવ ગમે માનવ ભણું મટી જાય તો સદકર્મ ભૂલી પાપ સંગત જીવન જો દીવાય તો પગલું ભર્યા પહેલાંગ મોને ધમથી ગટકાવજો બગડાણા વાળા સંત બજરંગ યાદ કરતા આવજો બગડાણા વાળા સંત બજરંગ યાદ કરતા આવજો કપટ ના કરનાર છે આ વિકટતાથી બચાવી અને અચળ રોજી આપજો બગડાણા વાળા સંત બજરંગ યાદ કરતા આવજો બગડાણા વાળા સંત બજરંગ સંકટ વખતે આવજો સાર્થક ગણું છું સજ એવું જીવન જો જીવાય તો અભિમાન ઈર્ષા કદી ન આવે સજનતા શીખવાડજો બગદાણા વાળા સંત બજરંગ યાદ કરતા આવજો બગડાણા વાળા સંત બજરંગ યાદ કરતા આવજો તમે યાદ કરતા નેક ટેક અને ધર્મની અહીંયા તો પાણે પાણે વાત સંતને સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત સૌરાષ્ટ્રની ધરતી કાઠિયાવાડની ધરતી અનેક સુરવીરોને અનેક સંતોને સતીઓ અને જતીઓને જન્મ આપ્યા છે સૌરાષ્ટ્રની ધરતીને લડાવતા કવિ એમ લખે છે કે પોટ સિંધુ પર ઝુકતી પછી મેં મધ્ય માંગે સિયાની અટારી ઈંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી
અને પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉજાર દાસરી જતી જલ નિધિ ગાન સરણી એ ભારતી માતની વંદુ તનિયાવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી એ ભારતી માતની વંદુ તનિયાવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અને કેવા સમર્થ નેક અને ટેક માટે ભારત વર્ષના ધર્મ માટે ખપી જનારી જ્ઞાતિઓ કેવી સૌરાષ્ટ્રની ધરતીમાં કે કાઠી ખસિયા વશાસુર ગીર જા કાઠી ખસિયા વશાસુર રજપૂત જા મેર ગોહિલ ગીર બંકા અને ખડક ના ખેલ ની રંગ ભૂમિ મહી જંગ ના વાગતા નીત ડંકા અને સિંધુડો સુર જા ભીરુ ને ભડકરે અને એવા ધડુકતા ઢોલ ત્રંબાળુ ધરણી એ ભારતી માતની વંદ તનિયાવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અને એવી સૌરાષ્ટ્રની ધરતીના એવા એક સંતની વાત કરવી છે. એવા મહાન સંતો સૌરાષ્ટ્રની ધરતીમાં જન્મ્યા કે તોફાની છોકરો ફુગાને ફોડી નાખે એવી રીતે બ્રહ્માંડના અણુનો એક સેકન્ડમાં ચૂર્ણ કરી નાખે. પોતાના તપનો પ્રભાવ એટલો બધો માણસના ભાગ્યમાં ન હોય એ પરમાત્માની છાતીમાં પાટું મારી અને લાવી અને માણસને આપી દે એવા પ્રતાપી સંતો. અને એવો એક બાવલિયો સૌરાષ્ટ્રની ધરતીમાં જન્મો. અખંડી દુનિયા બધી એની બંડી માઈ સમાય ગુણલા ગણ્યા ને જાય બાપા બજરંગ દાસના એવો સમર્થ ઓલિયો ભક્તિમાં શક્તિ ઘણી આસક્તિથી દૂર એક ક્ષણ માટે જેની પાસે એમ કહેવાય છે કે આસક્તિ ટકી ન શકે એવા બગડાણામાં ગોહિલવાડની ધરતી બગડાણા ગામ અને એમાં આવીને જેને એક દિવસ અલખ જગાવી દીધેલા અને એનો અલખનો નાદ છે સીતારામનો નાદ છે. આજે સારા હિન્દુસ્તાનમાં બજરંગદાસ બાપાના નામના ડંકા વાગે તો કોણ એ બજરંગદાસ બાપુ, ક્યાં એમનો જન્મ થયો? કવિ એમ લખે છે કે મહાપુરુષોને જન્મ આપવા વાળી જનેતાઓની ત્રેવડ હોય છે. રામને નોતરું દેજો બનીને કોઈ એક કૌશલ્યા સીતાને સાધના કરશો જાનકી રામની છાયા અને મહાબ્રહ્મચર્યની મૂર્તિ પ્રભુ સંકલ્પની પ્રતિમા એવા હજુરી દાસ હનુમંતા જન્મવા અંજની જોશે. અંજની હોય તો ભારત વર્ષને હનુમાન મળે, કૌશલ્યા હોય તો ભારત વર્ષને રામ મળે. તો કઈ જનેતાના ઉદરમાંથી બજરંગદાસ બાપાએ એમ કહેવાય છે કે જન્મ લીધો હશે જનેતાના ધામને ઘૂંટડે ઘૂંટડે જેને સંસ્કારનું પાન કર્યું હશે એની આજ બજરંગદાસ બાપાની વાત માંડવી છે. ગોહિલવાડની ધરતી ભાવનગર અને મહુવા વચ્ચેનું બગડાણા ગામ. વર્ષો પહેલા બગદાલમ નામના ઋષિ જે ધરતીમાં તપ કરતા હતા, પણ એવો તપસ્વી માણસ. બગડેશ્વર મહાદેવનું મંદિર, ભગવાન બગડેશ્વર મહાદેવ બિરાજે જટાંગ ટાંગ સબ્રમમ બ્રહ્મંડ નીલ્પ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની દગત 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 વલમ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણમ મમમ ધરા ધીરેન્દ્ર નંદની વિલાસ બંતુ બંતુ સ્ફુરત દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાબધી ક્વચિત દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુની જટા ભુજંગ પિંગલ સ્વરત્પણા મણિપ્રભા કદમ કુમકુમમ પ્રમમ પ્રલી પ્રતિક વધુ મુખે ભગવાન શિવનું આરાધન કરે. સ્ફુરન મૌલિક લોલની ચારુ ગંગાલ સુધ બાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ શુભ્ર નેત્રમ વિશાલમ પ્રસન્નાનંદમ નીલ કંઠમ દયાલમ મૃગાધીશ ચર્માંબરમ મુંડ માલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી એવા ભગવાન ભોળાનાથનું બગદાલમ ઋષિ છે. બગડેશ્વર દાદાનું સ્મરણ કરે. એક અવતાર નહીં પણ હરિ અનંત હરિ કથા અનંતાના ન્યાયે 78 તો રામા અવતાર જેણે જોઈ ચૂકેલા. યોગ અને તપના બળથી એવું દીર્ઘાયુષ્ય મેળવેલો મહાન ઋષિ. 78 રામા અવતારે જે અવતાર લીધો ત્યારે એ ઋષિનો તપનો પ્રભાવ એવો હતો કે ભારત વર્ષના કોઈ ખૂણે અવતાર થાય તો બગદાલમ ઋષિના આશ્રમ સુધી એકવાર
ભગવાનને સ્વમુખે આવવું પડે એવો તપસ્વી મહાત્મા, એવો ઋષિરાજ. એમાં વિચરતા 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 અયોધ્યાનો સમ્રાટ, દશરથનો દીકરો, ભગવતી જાનકીનો ભરથાર, એ લક્ષ્મણને સાથે લઈ અને બગદાલમ ઋષિના આશ્રમે આવ્યા છે. ચર્મચક્ષુ બંધ થઈ ગયા છે, અંતરના કબાટ ખુલી ગયા છે અને ત્રિલોકના નાથની હારે વાતો કરવા માંડી ગયા છે. હાડની જેને કાંગસીઓ કરી નાખી છે, એકલો હાડકાનો માળો છે. અને ધીરા 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 શ્વાસ હાલે છે. અને રામે લક્ષ્મણને એટલું કીધું હતું કે લક્ષ્મણ, એકવાર જો તારે દર્શન કરવા હોય તો એક એવા બાવલિયાના, એક એવા ઋષિના હું તને દર્શન કરાવું. જા બાપ, હું અહીંયા ઉભો છું, સામે જે તપસ્વી તપ કરે છે ને એના તું દર્શન કરી લે. શશાવતાર લખનલાલ આવ્યો ભાઈઓ, બગદાલમ ઋષિના પગમાં પડી અને 3 વાર ઓમ મહાપુરુષાય નમઃ, ઓમ મહાપુરુષાય નમઃ, ઓમ મહાપુરુષાય નમઃ, એ 3 વાર જ્યાં શબ્દ કર્યો ત્યાં ઋષિના પાપણના પડદા ઊંચા થયા. પણ બ્રહ્માંડને તોડી લેતા આવી રીતે પાપણના પડદા ઊંચા થયા. ભાઈ નજર કરી, કોણ આપ? કે હું રામનો ભાઈ છું. બગદાલમ ઋષિ પોતાની પાસે એક કમંડલ રાખતા, તુંબડી રાખતા. એ તુંબડીમાં જે અવતાર દર્શન કરવા માટે આવે ખબર પડે કે આ અવતાર દર્શન કરવા માટે આવ્યા છે, એટલે એક કાંકરો છે એ તુંબડીમાં નાખી દેતા. એવી રીતે 78 કાંકરા છે એ તુંબડીની માલપા એને નાખેલા હતા. એટલે લક્ષ્મણને પ્રશ્ન કર્યો કે આપ કોણ છો, ક્યાંથી આવો છો, કોના દીકરા છો? લક્ષ્મણજી એટલી જ ઓળખાણ આપી હતી કે હું રામનો ભાઈ છું. રામનો ભાઈ? કોણ રામ? અને લક્ષ્મણજીનો ભ્રુકુટીનો મરાડ બદલાણો કે રામને નથી ઓળખતા તમે? અને ઋષિએ પોતાની તુંબડી લાંબી કરીને એમ કીધું તો કે આ કાંકરા ગણી લે. કેટલા કાંકરા તુંબડીની માલ પાસે? અહીંયા તો એટલા રામ પસાર થઈ ગયા છે, એમાંથી તું કયા રામની વાત કરસ? તું કોનો ભાઈ છો? કયા રામનો ભાઈ છો? ભગવાન રામ પોતે પધાર્યા છે. લક્ષ્મણને અનેક અવતારની બગદાલમ ઋષિ સાથેના સંબંધોની વાત કરી છે. છેલ્લા રામા અવતારમાં બગદાલમ ઋષિએ ભગવાન રામને પ્રાર્થના કરી કે મારે હવે આ શરીર ત્યાગી દેવું છે અને મારે આપની પાસે કાયમનો નિવાસ કરવો છે. યોગાગ્નિથી એમ કહેવાય છે કે અગ્નિ પ્રજ્વલિત થયો, પોતાના દેહને ત્યાગી દીધો. ઈ ઋષિએ જ્યાં તપ કર્યું હતું, બગદાલમ ઋષિએ જ્યાં તપ કર્યું હતું, જ્યાં બગડેશ્વર મહાદેવ બિરાજતા હતા, જ્યાં બગડા ભગત કામળિયા નામનો એક આયર છે, એ આવીને ટીંબે ગામ વસાવ્યું. એનું નામ બગડાણા નામ પડ્યું. અને એ બગડાણાની માલપા એક દિવસ એક બાવલિયો આવીને બેહી ગયેલો. નામ એનું બજરંગદાસજી. પણ બજરંગદાસજી નો આખો જે પરિવાર છે, એમનો જે પૂર્વાશ્રમ છે, જળ ગુંડા, થળ સિસરા, કામન લંબે કેશ, નર પટાધર નીપજે એવો આવ્યો મરધર દેશ. થળ ગુંડા અને જળ સિસરા અને કામન લંબે કેશ એવી મારવાડની ધરતી. અને મારવાડની ધરતીમાં મેવાસા કરી અને ગામ, ત્યાં રામાનુજ સંપ્રદાયમાં એક સંત રહે. પણ એ વખતે ઔરંગઝેબનો એવડો મોટો ત્રાસ કે ઔરંગઝેબના ત્રાસમાંથી બચવા માટે થઈ અને એ સાધુ સમાજે સૌરાષ્ટ્રની ધરતીમાં પ્રયાણ કર્યું. વલ્લભીપુરમાં આવી અને આશરો મેળવ્યો. આહિરોના આશરો મળી ગયો ભાઈ. અને આ તો આહિરનો આશરો. ગોકુળ કેરે ગોંદરે જો ન હોત આયર નંદ, તો જાદવ કેરું જગતમાં પછી ફૂટત નહીં ફરજન. અને દુનિયા જાકારો દીએ અને રાખે ને ઘરમાં રાણ, તેથી અને માથા હાટે મુલવે એ આયર ના એંધાણ. જગતના નાથને કંસના કેદખાનામાં બેઠી બેઠી ભગવતી દેવકી એમ કહેવાય છે કે ભારત વર્ષના 4 સીમાડે નજર નાખી હતી. પણ મોટા મોટા મહેલમાં તેથી એની નજર નહોતી ફરી. પણ એક આયરના નંદ બાવાના ઝૂંપડે ત્રિલોકના નાથને આશરો લેવા માટે જવું પડે એવો આયરનો આશરો. અને રામાનુજ સંપ્રદાયના આરતીદાસ બાપુ જે રાજસ્થાનથી પધારેલા,
પોતાના પરિવાર સાથે અને આયરોનો આશરો મળી ગયો. એ આરતીદાસને ત્યાં રામદાસજી નામના એમના પુત્ર થયા. રામદાસજી જયારે જુવાન થયા ત્યારે એણે વલભીપુર છોડી અને બાજુનું લાખણકા ગામ છે ત્યાં જઈને વસ્યા. એ રામદાસજીના ઘરે લક્ષ્મણદાસજી નામના પુત્ર થયા અને લક્ષ્મણદાસને 3 દીકરા, આત્મારામ, હીરાદાસજી અને નારણદાસજી. એમાંના હીરાદાસ બાપુના લગ્ન ઘોઘા તાલુકાના માલપર ગામમાં થયેલા. એ માલપર ગામમાં હીરાદાસજીના લગ્ન થયા અને પૂજ્ય બજરંગદાસ બાપાનો જન્મ જેના ઘરે થયો એ હીરાદાસ બાપુ. પૂજ્ય બજરંગદાસ બાપાનો જ્યાં જન્મ થયો, જ્યાં જેનું જન્મસ્થળ છે એ માલપરથી એમના માતુશ્રી છે એ ભાવનગર અને અધેવાડા, ભાવનગરથી 7 કિલોમીટર જે અધેવાડા ગામ દૂર છે એ અધેવાડામાં ઝાંઝરિયા હનુમાનજીની જગ્યા. મેં દાસ તુમરો રામ કો તુમ દાસ ખલદલ ગંજનો અદભુત પરાક્રમ રો હરિદલ શુલ ભવ ભય ભંજનો દિલ રંજનો દિન દુખી જनको ભગત જनको ભય હરણ ગાજો ઉગારી લીજે શરણે તુમ હો શરણ શરણ रघुनंद आनंद कंद को दुख पेरो रन के लरण में लक्ष्मण बचावे कवन लाग्यो बान शुद्धि क्यों बने तो संजीवनी लाजे उठा जे गिरी गगने गमन कर संताप बजरंगी सकल मम दीजे सिंध में समन करे हनुमान जी महाराज ना परम उपासक शिवकुरबाई. शिवकुरबाई ना कूखे ઝાંઝરિયા હનુમાનજીની જગ્યામાં જ્યારે દર્શન કરવા માટે પધારેલા અને ત્યાં પૂજ્ય બજરંગદાસ બાપાનો જન્મ થયો. અગરજી અગ્રાવત શાખાના રામાનંદી સંપ્રદાયમાં જન્મેલા હીરાદાસ અને શિવકુરબાઈનું સંતાન નામ ભક્તિરામ પાડવામાં આવ્યું. પણ જનેતાના ધાવણને ઘૂંટડે ઘૂંટડે શિવકુરબાઈએ એમ કહેવાય છે કે સંસ્કારના પાન કરાવેલા. એ 17 વર્ષની ઉંમર થઈ જ્યારે ભક્તિરામજીની અને હીરાદાસજી એ સુરતમાં એ વખતે પછી નિવાસ કરતા અને ભક્તિરામજીની 17 વર્ષની ઉંમર અમે અયોધ્યાથી સંત પધારેલા. મહામંડલેશ્વર સંતો પણ કંચન લટ પિંગળી હલકે ખબર હાથ ઓતર ખંડથી ઉતર્યો જાણે કોઈ ભવ કટણ ભવનાથ. એવો સમર્થ સાધુ. અને એ સાધુના દર્શને એક દિવસ ભક્તિરામ જાય છે. ભક્તિરામજી સંતની સાથે સત્સંગ કરે છે. એક દિવસ, 2 દિવસ એમ થતા થતા જમાત ત્યાં અયોધ્યાથી આવેલી જમાત અને એ જમાતના સમર્થ સાધુ રામદાસજીની સાથેનો સત્સંગ. પણ ક્યાં મજાદર, ક્યાં લીમડી, ક્યાં કાકો ને ક્યાં કાગ. આ તો રૂડો મળ્યો રાગ જોગે જાંબુના ધણી. બાકી ક્યાં મજાદર, ક્યાં લીમડી, ક્યાં કાકો અને ક્યાં કાગ. આ તો રૂડો મળ્યો રાગ મારે જોગે જાંબુના ધણી. જુદા પડેલા યોગ ભ્રષ્ટ આત્માઓ છે એની પહેચાન ખાતે ખાતાના માણસો જે હોય એને થઈ જતી હોય છે. એ ભક્તિરામમાં એમ કહેવાય છે કે એક પરમ સંતનું આખું વ્યક્તિત્વ છુપાણેલું એમ કહેવાય છે કે અયોધ્યાના મહાત્મા જોઈ ગયેલા. એક દિવસ હીરાદાસજીને અને શિવકુરબાઈને બોલાવી અને એટલું કીધું હતું કે તમારો દીકરો છે એવો યોગીરાજ બનવાનો છે કે દુનિયામાં ડંકો વગાડશે. જો તમે રજા આપતા હો તો મને એને દીક્ષા આપવાની ઈચ્છા છે. પણ માં છે ને ઘડીક ધ્રુજી ગઈ અંદરથી. એક જ દીકરો અને એ ભક્તિના કેળે વયો જાય, એ જો ભગવો પહેરી લે, એ જો સાધુ બની જાય. પણ આ દેશની જનતાએ દીકરાને કોઈ દી રોક્યો નથી. કાલના મોઢામાં મોકલતી વખતે એમ કહેતી હોય પ્રસૂતિ કી વેદના કો સફલ કરી દે, શીઘ્ર ઠંડા કર માँ का पेट डंका बजवा दे, तू मर मिट जाना कहलाना मर्दाना पुत किंतु नहीं कायरता रंत दिखला दे, तू पाछा पाव दे के
કુખ માકીના લજાના લેશ बैरिन के बीच बजे झंडा फरका दे तू अने क्लांत हाहाकार शत्रु सैन्य में महान हो કે ऐसा घमसान बेटा रण में मचवा दे તું મોતના મોઢામાં ધર્મ માટે ધર્મની રક્ષા માટે ભારત વર્ષના સીમાડાને સુરક્ષા માટે જો માં મોકલતી હોય અને પાછી પાણી ન કરતી હોય તો આ દેશની જનતાએ દીકરાને હાથમાં જેમ તરવાર આપી એમ આ દેશની જનતાએ દીકરાને હાથમાં માળાના બેરખા આપ્યા છે. ગોપીચંદની જનતા મેણાવતીએ નાના છોકરાનું બાળોતિયું બદલે ને એટલી વારમાં ગોપીચંદનો સંસાર બદલી નાખ્યો. તો આવી રે કાયા રે દીકરા તારા બાપની હતી ઈ રે કાયાને મૃત્યુ કાયવા ને ભરત. બસ એક જ શબ્દ ગોપીચંદના હયામાં લાગી જાય ને ફકીરીના કેડે હાલતો થઈ જાય. માએ ભક્તિરાસને છેલ્લી વારનું એકાદું ચુમન લઈ લીધું હશે. મા અને બાપના ચરણમાં વંદન કરી અને અયોધ્યાની જમાત ભેળો હાલી નીકળ્યો. ભાઈઓ બાવલીઓ 17 જ વર્ષમાં બાળુડો જોગી બની ગયો. ભાઈ એ ભક્તિરામનું નામ અયોધ્યાના સમર્થ સંત એમણે બજરંગદાસ નામ આપ્યું. પછી તો જમાતની હારે અલખનો આરાટ લગાડ્યો છે. સીતારામનું સ્મરણ ચાલે છે. હનુમાનજી મહારાજની હારે તો એનો એક તાર થઈ ગયો છે. હનુમાનજીના પરમ ઉપાસક બજરંગદાસજી એમાં હાલતા 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 કુંભ સ્નાન કરવા માટે કુંભ મેળામાં જમાતના સાધુઓ જઈ રહ્યા છે ને એમાં ભયંકર જંગલમાંથી પસાર થતું વડું ભાઈએ જકિયા અળસર ટકિયા આણ મેલી અને જટા મોકલી કોઈ જડધર ગુભા જાણ એવા ભયંકર જંગલમાંથી પસાર થાય. એમાં 10 વાઘનો ટોળો છે સામેથી હુંકાર કરતું આવ્યું ને જમાત રોકાઈ ગઈ. હવે જમાતનો નિયમ એવો છે કે કુંભ સ્નાન કરવા માટે જમાત જાતી હોય ને કોઈ કારણોસર જમાતને પાછા પગલાં ભરવા પડે ખાખીની જમાતને તો એને પોતાનું મહામંડલેશ્વર પદ છે એ છોડી દેવું પડે. એટલે ગુરુજીએ જોયું ભાઈ આમાં કે ઓહો વાઘ છે સામે કાળ છે. એકાદો વાઘ હોય તો કોઈ સવાલ નથી. આ 10 વાઘ છે. અને હાકલ કરી ગુરુએ બજરંગ એ નરસંગ કો બોલ દે હમારા રાસ્તા છોડ દે. અને બાવલિયાએ લીધો હાથની માલપા નાનો એવો બળ્યો ને આગળ હાલ્યો. ગાય નરસંગ ભલા માણા તમે તો યુગે યુગે ભક્તોની ભેર કરવા માટે આવ્યા છો ને અમારા તો તમે ઈષ્ટ છો ને આજ બાવલિયાના કેળા રોકીનો પાછો શરમ નથી આવતી. ખબરદાર. આમ જ્યાં દંડો ઊંચો થયો અને દહી વાઘ છે એ બાપાને પગમાં પડી અને પગે લાગવા માટે જ અમે તો આવ્યા હતા બાવલિયા તારા દર્શન કરવા માટે આવ્યા હતા. છેલ્લો હુંકાર કરીને એમ કહેવાય છે વાઘે રસ્તો મૂકી દીધો હતો. બાપાનો પ્રથમ જિંદગીનો પરચો હતો બજરંગદાસજીનો. કુંભ સ્નાન કરી ભારતનું દેશાટન કરવા માટે નીકળેલા. એમાં ગુરુ સાથે બોમ્બેમાં આજનું જે મુંબઈ છે ત્યાં આવીને રોકાણેલા. જમાતને પાણી મીઠું લાવવા માટે દૂર જવું પડે એટલે ગુરુજીએ વિનંતી કરી કે બજરંગ પાણી લેવા માટે તો બહુ દૂર જવું પડશે. બાપ તું તો નરસંગનો અવતાર છો, કંઈક પાણીની વ્યવસ્થા કર. એટલે ગુરુજીનું નામ લઈને બજરંગદાસ બાપાએ ચોપાટીમાં વીરડો ગાળ્યો અને વીરડો ગાળ્યો. ખારું જ્યાં પાણી હોય, જ્યાં સમંદરનું પાણી હોય ને આખી જમાત 6 મહિના સુધી રોકાણેલી એ જમાત મીઠા વીરડાવાનું પાણી એમ કહેવાય છે કે દરિયામાંથી બાપાનો બીજો પરચો જિંદગીનો હતો. અને 2 પરચા જયારે જોયા અને સંપૂર્ણ જીવન છે રૂવાડે રૂવાડે રામ નામ ગુંજતું હોય અને હનુમાનજીને એમ કહેવાય છે કે ઉપાસનાથી ગુરુ મહારાજ રાજી થયેલા થાપો મારીને કીધેલું બજરંગ બાપ હવે તું તારી રીતે તારો રસ્તો મોકળો છે. ગુરુની આંગળીએ હવે ફરવાની જરૂર નથી. દીકરો જવાન થઈ ગયો હોય પછી દીકરાએ પોતાની રીતે કંઈક પરાક્રમ કરી બતાવવું પડે. બાપ સૌરાષ્ટ્રમાં જે અને અલખનો નાદ જગાવ, સીતારામનો નાદ જગાવ. અને તેથી બજરંગદાસજીએ વિનંતી કરી છે એ ગુરુજી હું રે વન રાની કડવી તું બડી અને મને કોક વાદીડો લઈ જાજી પણ તમારા કરમાં એ ધરીને
એ તો તમને પાણી પીવા થાયજી એ ગુરુજી હું રે વનરાનું કુણું એક ફૂલડું. ગુરુજી હું તો વગડાની કડવી વેલની તુમડી હતો. કદાચ જો આ કડવી વેલની તુમડી છે એ વાદીના હાથમાં પડી ગઈ હોય, મદારીના હાથમાં પડી ગઈ હોય, તેની મોરલી બનાવે. મોરલી બનાવી નાગની સામે કાયમ મારે વગડવાનું રહે, નાગના કાળોતરાના ફૂંફાડા સહન કરવાના રહે. પણ એમાંથી તો બાપ તમે મારે કાયાને કોરી અને તુમડી બનાવી અને સંતોના હોઠનો મને જે સ્પર્શ કરવાનો લાવો મળ્યો, મારું જીવન ધન્ય બની ગયું છે. બાપુ મને એવો આશીર્વાદ આપી દો કે મારે રૂવાડે રૂવાડે રામ રમે. વિચાર કરજો, ભારત વર્ષમાં એક હનુમાનજી એવું માગ્યું હતું કે મારે રામ સિવાય દુનિયામાં બીજું કઈ ખપે નહીં. કારણ કે એને જે દિવસે ભગવાન રામે અયોધ્યામાં આવી લંકાનો વિજય મેળવ્યા પછી હનુમાનજીના ગળામાં મોતીની માળા પહેરાવી, ત્યારે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા અને મોતીડા કરડી એ માળા ફેંકી એણે ત્રાગડા તોડી એ નાખ્યા. જગતમાં એક અંજની નો જાયો રે 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 ગેણે રામને રૂણી રાખ્યા. એક એક મોતીડું તોડીને હનુમાનજી જોતા જાય કે આમાં મારો ક્યાંય રામ છે કે નહીં. રામ વગરની એક ચીજ મને ન ખબર. ગુરુજીને બજરંગદાસ બાપાએ વિનંતી કરેલી, હે ગુરુ મહારાજ મને એવો આશીર્વાદ આપો કે મારે રૂવાડે રૂવાડે હંમેશા રામ રમે, રામ સિવાય દુનિયાનું મને કઈ ખપે નહીં. ગુરુએ કીધું તું બાપ એ તો સ્વપરાક્રમે પ્રાપ્ત કરવું પડે, એમાં ગુરુ કાંઈ ન કરી શકે. પણ એક વાત હું તને કહું છું, તું જ્યાં ડગલું માંડીશ ને, જે ધરતીની માથે તું ડગલું માંડીશ ઈ ધરતીમાં જરૂર તું કંઈક લીલું કરી શકીશ. અને ઈ ધરતીમાં તું જઈશ ને એના દુઃખ દૂર થઈ જશે. હું તારા આત્માની માલપા એવું પ્રચંડ વ્યક્તિત્વ જોઈ રહ્યો છું. બાપ જ્યાં સીતારામનો અલગ જગાવ્યો અને સૌરાષ્ટ્રની ધરતીને પાવન કરી દે. અને ત્યાંથી બજરંગદાસ બાપાએ એમ કહેવાય કે સૌરાષ્ટ્રની ધરતી તરફ પ્રયાણ કર્યું. બાપા સૌ પ્રથમ ભાવનગર આવ્યા, ભાવનગરથી વલભીપુર, વલભીપુરથી પાલીતાણા, પાલીતાણાથી ગારિયાધાર. આવી રીતે ભાવનગર, ગારિયાધાર, પાલીતાણાની વચ્ચે બાપુ હનુમાનજીના મંદિર હોય, ભગવાન શિવનું મંદિર હોય, ત્યાં રોકાતા. એમાં વલભીપુરના હનુમાનજીના મંદિરે 71 દિવસનું એમણે એમ કહેવાય છે કે અનુષ્ઠાન હનુમાનજી મહારાજનું કરેલું. અને એ અનુષ્ઠાનમાંથી જે સિદ્ધિ પ્રાપ્ત થઈ, રોકડિયા હનુમાનજીની જે એને આરાધના કરેલી, આંખ ભલે નો આવડે ગણિતનો ઘડીયો પણ અનેક અક્ષર ઉકલે રીજેજો રોકડિયો. આંખ ભલે નો આવડે મને ગણિતનો ઘડીયો પણ અનેક અક્ષર ઉકલે રીજેજો રોકડિયો. એ રોકડિયા હનુમાનજી મહારાજની એમણે પ્રાર્થના કરી. પણ કેવી પ્રાર્થના કરતા કે મેં દાસ તુમ રો દાસ, મેં દાસ તુમ રો રામ કો તુમ દાસ ખલદલ ગંજ નો અદભુત પ્રાક્રમ રોગ રીદલ શૂલ બહુ ભય ભંજનો દિલ રાંજનો દિન દુખી જન કો ભગત જન કો ભય હરન આયો મુગારી લીજે શરને તુમ હો શરણ શરણ. रघुनंद आनंद कांद को दुख परो रन गए लरन में, लक्ष्मण बचावे कवन ला